એન્જિનિયરિંગમાં તમે પાસ આઉટ કર્યું હોય અને તમારા મગજમાં એવો સવાલ હોય કે સાહેબ જોબ તો છે નહીં, હવે કરવું શું? તો ભાઈ ગુજરાત ગવર્મેન્ટ તરફથી જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી, તમે જો એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું હોય અને એમાં પણ અમુક મોસ્ટ આઈએમપી સ્પેસિફિક બ્રાન્ચ છે, બધી જ બ્રાન્ચ કેટલી ભરતી આવી છે, કેવી રીતે તમારે એના વિશે બધી માહિતી મેળવવાની છે, કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, કોણ ફોર્મ ભરી શકે, સૌથી મોટો સવાલ. આ બધી જ માહિતી આજના વિડીયોની અંદર હું તમને આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા જે ભરતી આવી છે એની હું વાત કરું તો ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈ વાયરલેસ માટેની ભરતી આવી છે. અને આ ભરતીમાં કોણ એલિજિબલ છે? જેમનું ડિગ્રી કમ્પ્લીટ થયું હોય. ડિગ્રી એટલે કે 4 વર્ષ. જેમના ડિગ્રીના 4 વર્ષ કમ્પ્લીટ થયા હોય, એમાં પણ કોમ્પ્યુટર બ્રાન્ચ, સીઈ, સીએસઈ, સીએસ, આઈટી બ્રાન્ચ, ઈસી બ્રાન્ચ, આઈસી બ્રાન્ચ અને ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ. ઇલેક્ટ્રિકલની અહીંયા વાત નથી. આટલી બ્રાન્ચમાંથી જો તમે એન્જિનિયરિંગ કર્યું હોય, 1, 2, 3, 4 ને 5, આ 3 તો એક જ કહેવાય, નામ થોડા થોડા અલગ છે, તમે એન્જિનિયરિંગ પૂરું કરેલું હોય. હવે સવાલ એવો આવે, સર પૂરું કરેલું છે, મારે કેટી છે. જો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2026 છે. 29 જાન્યુઆરી 2026 પહેલા જો તમારું રિઝલ્ટ આવી જાય છે તો તમે એલિજિબલ છો. એટી કેટી આવી હોય, પાસ થઈ ગયા હોય, બધું કંઈ નહીં. તમારે 29/1/2026 પહેલા એન્જિનિયરિંગ આખું પૂરું થઈ ગયું હોય, ભલે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવાનું બાકી હોય, પણ રિઝલ્ટ આવી ગયું હોય તો પણ ચાલે. તો 4 વર્ષો તમારા 29/1/2026 પહેલા પૂરા થઈ જાય છે તો તમે એલિજિબલ છો ને આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/1/2026 છે. 2021 પછી આ ભરતી આવી છે અને આટલી મોટી ભરતી આવી છે અને લેટેસ્ટ એનાલિસિસ એવું કહે છે કે ફોર્મ બહુ ઓછા ભરાયા છે. તો જો આમાં સિક્યુરિટી, જેમ કે બાકી બધી ભરતીમાં બહુ બધા ફોર્મ ભરાતા હોય, જગ્યા થોડી હોય, આમાં એટલા બધા ફોર્મ નથી ભરાયા પણ જગ્યા ઘણી બધી છે. એમાં ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ છે અને પીએસઆઈ વાયરલેસની તો 172 જગ્યાઓ છે. તો આટલી બધી જગ્યાઓમાં જ્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લેવાના હોય ત્યારે આની અંદર 100% એપ્લાય કરવું. આની અંદર આ તમે એપ્લાય કરો છો અને તમારે માર્ગદર્શન લેવું છે. તો આના માટેનો ફ્રી ગાઈડન્સ સેમિનાર પ્રાખસ્વ ફાઉન્ડેશન અને સંકલ્પ એજ્યુકેશન ને સાથે મળીને વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ રાખે. આ સેમિનારની જો હું તમને માહિતી આપું તો એસજી સર આ સેમિનાર લેવાના છે, જે આઈઆઈટીના એલ્યુમિનાઈ છે, જે પોતે ગેટ ક્લિયર છે અને પોતે વાયરલેસ પીએસઆઈ ની એક્ઝામ પણ એમને ક્લિયર ઓલરેડી કરેલી છે. તો જો એસજી સર પોતે આ એક્ઝામ ક્લિયર કરેલા હોય અને એ જો સેમિનાર કરવાના હોય, અને સેમિનાર છે 25 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10 વાગે. હવે સેમિનારમાં બહુ જ લિમિટેડ સીટ્સ છે. સીટ્સ લિમિટેડ છે એટલે તમારે આનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ક્યાંથી થશે? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક ફોર્મ આપી દઉં છું. એ ફોર્મ તમારે ભરી લેવાનું છે. એ ફોર્મ ભરશો એટલે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. એડ્રેસ છે અટરિયા, બી બ્લોક, 2nd ફ્લોર, સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. સરગાસણ ક્રોસ રોડ આગળ તમને કોમ્પ્લેક્સ જે નામ છે અટરિયા, એમાં બી બ્લોકની અંદર આ સેમિનાર સવારે 10 વાગે થવા માટે જઈ રહ્યો. ઓફલાઈન સેમિનારની તો મેં તમને માહિતી આપી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા બી હશે કે જેને ઓનલાઈન પણ કદાચ જોડાવવું હશે. તો જો તમારે ઓનલાઈન જોડાવવું છે તો આજે સ્ક્રીન ઉપર આપેલા નંબર છે 9974460008 અથવા તો 9664948280 ઉપર કોન્ટેક્ટ કરવાનો રહેશે અને ત્યાંથી તમને ઓનલાઈન માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. પણ સૌથી પહેલા નીચે ગૂગલ ફોર્મ જે ભરી દેજો, પછી જ આના ઉપર કોન્ટેક્ટ કરવાનો છે. ઓફલાઈન વાળા મિત્રો પણ કોન્ટેક્ટ કરી શકે છે અને વધારે માહિતી લઈ શકે છે. તો બહુ જ સેમિનારમાં લિમિટેડ સીટ છે. તમને બધી જ માહિતી આપવામાં આવશે કે કેવી રીતે તમારે એની તૈયારી કરવી, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કઈ રીતે આમાં એપ્લાય કરવું. ઓછી સીટ્સ નથી, બહુ વધારે સીટ્સ છે, પણ જે એપ્લિકન્ટ છે બહુ ઓછા છે. તો એમાં તમારે તમારી સીટ કેવી રીતે કન્ફર્મ કરવી, કેવી રીતે બાજી મારવી, એ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમને આ સેમિનારની અંદર આપવામાં આવશે. તો ફટાફટથી એવા મિત્રોને આ વિડીયો શેર કરી દો કે જે મિત્રોનું એન્જિનિયરિંગ પૂરું 29/1/2026 થયું હોય, ત્યાં સુધીમાં થયું હોય અને જેમને આની અંદર ઇન્ટરેસ્ટ હોય. આજે મેગા સેમિનાર, ફ્રી ગાઈડન્સ સેમિનાર થવા જઈ રહ્યો છે, એનો પણ તમને લાભ થઈ જાય. તો ફટાફટથી શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. વધારે માહિતી માટે બિંદાસ તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. સવારે 10 થી સાંજે 6 માં તમને સરસ મજાનો આન્સર મળી જશે. બાય બાય, ટેક કેર.